ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હવે નવા સેશન સાથે તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. બધા મજામાં છો ને? બધા મજામાં જ રહેજો. સાથે સાથે સારું ખાજો, હેલ્ધી ફૂડ લેજો, જેનેથી આ વાયરસની આપણને કોઈ અસર ન થાય. નવા સેશન સાથે, નવી ઉમંગ સાથે અને નવા તરંગ સાથે હું પૂજા મેમ તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે નવા વર્ષની શરૂઆત કરશું. તો આપણે જે અત્યારે બોલીએ છીએ, આપણા ઘરમાં જે બોલાય છે તે છે આપણી ભાષા, ગુજરાતી ભાષા. તો ગુજરાતી ભાષાનો જે આપણો વારસો છે એ ઘણો ઉમદો અને ઘણો પ્રબળ છે. તો આપણે શરૂઆત સાવ નાના એકમથી કરીએ તો સૌથી પહેલાં આપણે જોઈએ તો ભાષાનો નાનામાં નાનો ઘટક એકમ એટલે ધ્વનિ. ધ્વનિ એટલે શું? આપણે જે બોલીએ છીએ, જે અવાજ બહાર નીકળીએ છીએ એને ધ્વનિ કહેવાય. તો આપણે લખશું ભાષાનો નાનામાં નાનો એકમ એટલે ધ્વનિ. ધ્વનિ એટલે શું? આપણો અવાજ. હવે આવા ધ્વનિઓને કારણે જ આપણને સ્વર અને વ્યંજન મળેલા છે. શું મળેલું છે? સ્વર અને વ્યંજન. તો આજે આપણે ભણશું સ્વર અને વ્યંજન. તો હવે સ્વર કોને કહેશું અને વ્યંજન કોને કહેશું? સ્વર એટલે અ આ ઈ. તમે કહી દેશો કે અ આ ઈ એટલે વ્યંજન, હે ને? અ આ એટલે બોલો 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 સ્વર. સ્વર. તો જે ધ્વનિનું ઉચ્ચારણ કરતી વખતે સહાયતા લેવી ન પડે અથવા સ્વતંત્ર રીતે બોલી શકાય તેને સ્વર કહે છે. સ્વરની ડેફિનેશન લખીએ. જે ધ્વનિઓના ઉચ્ચારણ કરતી વખતે કોઈ પણ બીજા ધ્વનિનું ધ્વનિની સહાય વિના થઈ શકે તેને સ્વર કહે છે. હવે આની નાની બીજી ડેફિનેશન જોઈએ તો જે ધ્વનિ નું સ્વતંત્ર રીતે ઉચ્ચારણ
કરી શકાય તેને સ્વર કહે છે. હવે સ્વર કયા કયા છે? સ્વર 23 છે. અ, આ, ઈ, ઉ. હવે આગળ શું આવશે? રૂ, એ, ઐ, ઓ, અહ. જુઓ તો ગણો તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13 થઈ ગયા. તો આ સ્વર છે. હવે આને બોલતી વખતે કોઈની હેલ્પની જરૂર પડતી નથી. આપણે જ્યારે બોલીએ અ, આ, ઈ, રૂ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અહ, ત્યારે કોઈ બીજા ધ્વનિની આપણે હેલ્પ લેવી પડતી નથી. તો આને આપણે સ્વર કહેશું. હવે વ્યંજન જોઈએ તે પહેલાં તમે આ લખી લ્યો કે સ્વર કોને કહેવાય અને વ્યંજન કોને કહેવાય. હવે આપણે જોઈએ વ્યંજન. વ્યંજન એટલે જે ધ્વનિ ના ઉચ્ચારણ વખતે સ્વરની મદદ લેવાય છે તેને વ્યંજન કહે છે. જે ધ્વનિના ઉચ્ચારણ વખતે સ્વરની મદદ લેવાય છે તેને વ્યંજન કહે છે. વ્યંજનનું ઉચ્ચારણ સ્વતંત્ર રીતે થઈ શકતું નથી. વ્યંજનનું ઉચ્ચારણ સ્વતંત્ર રીતે થઈ શકતું નથી. એટલે કે કેવી રીતે? જો ક છે, તમે જ્યારે ક બોલો તો એની અંદર અ છુપાયેલો છે. બોલો તો ક તો પાછળ અ છુપાયેલો છે. તો અહીંયા આપણે આને હલંત કરવાનું, પછી એમાં અ જોડવાનું, એટલે આખો ક બનશે. એટલે વ્યંજન એ હંમેશા સ્વરની મદદથી જ બને છે, સ્વતંત્ર હોતો નથી.
સ્વર એ હંમેશા સ્વતંત્ર હોય છે. જ્યારે કોઈ પણ શબ્દની નીચે આવી રીતે કરવામાં આવે તો તેને હલન અથવા ખોડો એમ કહેવામાં આવે છે. વ્યંજન કયા કયા છે? બોલો તો, વ્યંજન કયા કયા છે? ક, ખ, ગ, ઘ, ચ, છ, ઝ, ટ, ઠ, ડ, ઢ, અણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, સ, શ, હ, અળ, ક્ષ ને જ્ઞ. કેટલા છે ગણીએ તો? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34. હજી આમાં અંગ ને ય એ પણ બંને આવશે. હવે આ છે વ્યંજન. હવે વ્યંજન કોને કહેવાય તે પહેલાં આપણે લખી લઈએ. જેને આપણે કક્કો કહીએ તે, તો સારા અક્ષરે સૌથી પહેલાં તમે કક્કો ઉતારી લો. પછી હજી આપણે વ્યંજનમાં જોવાનું છે. પહેલાં સ્વરમાં જોશું, પછી વ્યંજનમાં. વ્યંજનના પ્રકારો અને સ્વરના પ્રકારો. હવે જોઈએ સ્વરના પ્રકારો. સ્વરના પ્રકારો બે છે, સજાતીય સ્વર અને વિજાતીય સ્વર. સ્વરના પ્રકારો. પહેલું સજાતીય સ્વર અને બીજું વિજાતીય સ્વર. તો સર્વપ્રથમ આપણે જોઈએ સજાતીય સ્વર એટલે શું. જેને બોલવામાં સાથે મળી જાય એને સજાતીય સ્વર કહેવાય.
અને જે બોલવામાં અલગ પડે એને વિજાતીય સ્વર કહેવાય. તો પહેલાં જોઈએ સ્વજાતીય સ્વર. ડેફિનેશન જોઈએ તો એક જ સ્થાનમાંથી બોલાતા સ્વરો પરસ્પર સજાતીય સ્વર કહેવાય. જેમ કે અ અને આ, ઈ અને ઈ, ઉ અને ઉ. આ બધું આપણે બોલતા હોઈએ તો એક જ સ્થાનેથી બોલાય. અ આ, ઈ ઉ ઉ. તો જે એક જ સ્થાનેથી બોલાતા હોય તેને સજાતીય સ્વર કહેવાય. અને અલગ અલગ ઉચ્ચારણ સ્થાનથી બોલાતા હોય, જેમ કે અ તો એની વિજાતીય આવશે ઈ અને ઉ, અને એવી જ રીતે ઈના વિજાતીય આવશે અ અને ઉ, ઉના વિજાતીય આવે અ અને ઈ. લખીએ આપણે વિજાતીય સ્વર. વિજાતીય સ્વર જુદા જુદા સ્થાનેથી બોલાતા સ્વરો પરસ્પર વિજાતીય સ્વર કહેવાય. જેમ કે આના વિજાતીય સ્વરો ઈ ઉ છે. ઈના વિજાતીય સ્વરો અ આ ઉ છે. હવે ઉ અને ઉ ના વિજાતીય સ્વરો અ આ ઈ છે. ઈ છે. તો હવે તમને એમ પૂછાય કે સ્વરના કેટલા પ્રકારો? તો કે 2 પ્રકારો. કયા કયા? તો કે સજાતીય સ્વર
અને વિજાતીય સ્વર. સજાતીય સ્વર એટલે શું? કે જેના ઉચ્ચારણ એક જ જગ્યાએથી થાય તેને, જો એક જ સ્થાનમાંથી બોલાતા સ્વરોને સજાતીય એટલે કે એક જ ઉચ્ચારણ સ્થાનેથી બોલાતા હોય તેને સજાતીય સ્વર કહેવાય. અ, આ, ઈ, ઉ, ઉ. વિજાતીય સ્વર કોને કહેવાય? જ્યારે આપણે બોલતા હોઈએ ત્યારે અ, આ, ઈ, અ, ઈ, ઉ, અ એમ ઉચ્ચારણ સ્થાન બદલાઈ જાય છે ત્યારે તે વિજાતીય સ્વર બને છે. અ, આનું વિજાતીય સ્વર ઈ, ઉ, ઈનું વિજાતીય સ્વર અ, આ, ઉ, ઉનું વિજાતીય સ્વર અ, આ, ઈ તેના વિજાતીય સ્વર છે. આ હતા આપણા 2 સ્વરના પ્રકારો. ફટાફટ લખી લ્યો, આપણે પછી વ્યંજનના પ્રકાર પણ લખવાના છે. હવે આપણે જોઈએ વ્યંજનના પ્રકારો. વ્યંજનના પ્રકારો. વ્યંજનના 3 પ્રકાર છે: ઘોષ ધ્વનિ, ઘોષ વ્યંજન, અઘોષ વ્યંજન અને અનુનાસિક વ્યંજન. ઘોષ વ્યંજન, બીજું અઘોષ વ્યંજન અને ત્રીજું અનુનાસિક વ્યંજન. અનુનાસિક વ્યંજન. ઘોષ, અઘોષ અને અનુનાસિક વ્યંજનો. સ્વરમાં કેટલા પ્રકાર પડતા હતા? 2. અને વ્યંજનમાં કેટલા? 3. ઘોષ, અઘોષ અને અનુનાસિક. તો સૌથી પહેલા જોઈએ તો ઘોષ વ્યંજન. જે વ્યંજનોના ઉચ્ચારણમાં
રણકો હોય તેને ઘોષ વ્યંજન કહે છે. જેને આપણે પ્રેમથી બોલી શકીએ તેવા શબ્દ, તેવા અક્ષરને આપણે ઘોષ વ્યંજન કહેવાય. જેવી રીતે ગ, ઘ, જ, ઝ, ડ, ઢ, દ, ધ, બ, ભ, મ, બ, ભ, મ, ય, ર, લ, વ, અને હ. આટલા શબ્દ છે તે ઘોષ વ્યંજન તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આપણે એને બોલીએ ત્યારે આરામથી આપણે એને બોલી શકીએ એવા હોય છે. ગ, ઘ, ચ, ઝ, ડ, ઢ, દ, ધ, બ, ભ, મ, ય, ર, લ, વ, હ. હવે જોઈએ અઘોષ ધ્વનિ. અઘોષ વ્યંજન. તો જે વ્યંજનોના ઉચ્ચારણ કર્ણને કાનને રણકા વિના એટલે કે કઠોર લાગે તેને અઘોષ વ્યંજન કહે છે. જેમ કે ક, ખ, ચ, છ, ટ, ઠ, ત, થ, પ, ફ, શ, સ, અને શ. આપણે બોલીએ ત્યારે એક રણકો એટલે કે અવાજમાં એક થડકો લાગે છે, અવાજ ફેંકાય છે. ક, ખ, ગ, ઘ, પછી અહીંયા પાછું ચ, છ, પછી અહીંયા પાછું ઝ, ટ, ઠ, ડ, ઢ. હવે તમે વિચારતા છો કે અણ કેમ નથી, હે ને? અણ કેમ નથી? તો એ આવશે અનુનાસિક વ્યંજનમાં. ત્રીજું જોઈએ અનુનાસિક વ્યંજન. અનુનાસિક વ્યંજન જે વ્યંજનો પોતાના સ્થાન
પોતાના સ્થાન ઉપરાંત નાકમાંથી બોલાય તેને અનુનાસિક વ્યંજન કહેવાય. એટલે નાકમાંથી બોલતા હોય એવા અક્ષરને અનુનાસિક વ્યંજન કહેવાય છે. અંગ, ય, અણ, ન ને મ. આ પાંચ અક્ષર છે તે અનુનાસિક વ્યંજન કહેવામાં આવે છે. જે બોલવામાં આસાની રહે, ગળાને ઠેસ ન પહોંચે તેને ઘોષ વ્યંજન કહેવાય. પછી અઘોષ વ્યંજન, જેના બોલવાથી આપણને થોડોક ઠેસ પહોંચે ગળામાં, તેને અઘોષ વ્યંજન કહેવાય. અને જે નાકમાંથી બોલાય તેને અનુનાસિક વ્યંજન કહેવાય. હવે અક્ષર કોને કહેશું આપણે, ને શબ્દ, વ્યંજન અને સ્વર તે અક્ષર છે. શબ્દ એટલે અક્ષરોનો સમૂહ. સ્વર અને વ્યંજન મળવાથી એક ઘટક બને છે, તેને અક્ષર કહે છે. અક્ષર અને વર્ણ. વ્યંજન અને સ્વરની મેળવણીથી એક ઘટક બને તેને અક્ષર અથવા વર્ણ કહે છે. હવે આપણે જોયું કે સ્વર અને વ્યંજન, બરાબર. હવે તમને ખબર પડી કે અક્ષર અને શબ્દ, સ્વર અને વ્યંજનની મેળવણીથી એક ઘટક બને તેને અક્ષર કહે છે, બરાબર. હવે શબ્દ કોને કહેવાય? જ્યારે સ્વર અને વ્યંજન મળી, અક્ષરોના સમૂહને શબ્દ કહે છે, બરાબર. હવે આપણે જોયું, હવે આપણને એમ કહેવામાં આવે કે શબ્દમાંથી સ્વર અને વ્યંજનને અલગ કરવાની પ્રક્રિયાને ધ્વનિ શ્રેણી કહે છે. શબ્દમાંથી, શાંતિથી સાંભળજો, શબ્દમાંથી સ્વર અને વ્યંજનને અલગ કરવાની પ્રક્રિયાને ધ્વનિ શ્રેણી કહે છે. સાથે આપણે આ ટોપિક પણ લઈ લઈએ. ધ્વનિ શ્રેણી. ધ્વનિ શ્રેણી એટલે બીજું કશું જ નહીં, ખાલી જે તમને શબ્દ આપેલો હોય
એ શબ્દમાંથી સ્વર અને વ્યંજન અલગ પાડવાના એટલે ધ્વનિ શ્રેણી. વેરી ગુડ. હવે જોઈએ કે લખીએ શબ્દમાંથી સ્વર અને વ્યંજનને અલગ કરવાની પ્રક્રિયાને ધ્વનિ શ્રેણી કહે છે. સ્વર અને વ્યંજનમાં ખબર પડી ગઈ, બરાબર. હવે આકાશ જેવી રીતે આકાશ, બરાબર. તો સ્વર આખો છે આ, પછી અહીંયા ક છે તો એની અંદર શું છુપાયેલું છે તો કે અ. તો અહીંયા આપણે એમાંથી અ કાઢી નાખ્યો એટલે હલંત કરવો પડે. પછી છે અહીંયા આ આવશે કારણ કે અહીંયા આ છે, બરાબર. પછી આવશે શ પ્લસ અ. શ પણ હલંત કરવું પડે કારણ કે એમાંથી આપણે અલગ પાડીએ છીએ. એટલે તમને એક આવો શબ્દ આપેલો હોય એમાંથી તેના સ્વર અને વ્યંજન અલગ પાડવાની પ્રક્રિયાને આપણે ધ્વનિ શ્રેણી કહેવાય. જેવી રીતે ચિરાગ, તો અહીંયા પહેલું વ્યંજન લેવાનું ચ. પછી અહીંયા હસ્વ છે કે દીર્ઘ છે તો કે હસ્વ છે એટલે કે ઈ. પછી અહીંયા શું છે ર, એને હલંત કરવાનું. એમાં શું છુપાયેલું છે ચિરા, તો અહીંયા આ. પછી ગ પ્લસ અ. તો આવી રીતે કોઈ પણ શબ્દ આપ્યો હોય એને અલગ પાડવાની પ્રક્રિયાને ધ્વનિ શ્રેણી કહેવાય છે. હવે અમુક શબ્દ છે જે સંયુક્ત અક્ષરો કહેવાય છે, તેવા આપણે જોઈએ તો સાથે સાથે લખતા જજો. શ, ક પ્લસ સ પ્લસ અ. જ્ઞ, જ અ. પછી છે ત્ર, ત ર અ. પછી છે શ, શ્ર, સ ર અ. પછી છે સ્વ, સ પ્લસ વ પ્લસ ચ. પછી છે ચ, સ પ્લસ ચ પ્લસ અ, ચ. દ, દ પ્લસ ધ પ્લસ અ. તો હવે જ્યારે આપણે છૂટા પાડીએ તો તમને અહીંયા એક શબ્દ આપ્યો હોય કટાક્ષ, તો એને આપણે ધ્વનિ શ્રેણી ક્રમમાં ગોઠવવાનું કીધું હોય તો કેવી રીતે ગોઠવશું? તો
ક પ્લસ અ પ્લસ ટ પ્લસ આ પ્લસ હવે ક્ષનું શું થશે? ક પ્લસ સ પ્લસ અ. બરાબર? કટાક્ષ આખું થયું. હવે એવી જ રીતે હવે આમાં દ પ્લસ વ પ્લસ અ દ્વારકા. હવે ને આપણે હવે એક આપણે બીજું એક ધ્યાનમાં રાખવાની બાબત જે છે તે જોઈ લઈએ. તો રનું ઉચ્ચારણ પહેલા થાય તો હોય તો મુકાય. જેવી રીતે કાર્ય. બરાબર? તો ક પ્લસ આ પ્લસ ર પ્લસ ય પ્લસ અ. તો જ્યારે ઉચ્ચારણમાં ર નું પહેલા ઉચ્ચારણ થાય કાર્ય કાર્ય કાર્ય. બરાબર? લખીએ આપણે હજી એક ઉદાહરણ. આર્ય. તો આ કોમન રહેશે કારણ કે એ સ્વર છે. પછી ર ય અને અ. તો જ્યારે પણ ઉચ્ચારણ રનો પહેલા થાય ત્યારે આપણે આવી રીતે મૂકીએ છીએ. આવું આવે ત્યારે આ શબ્દની પહેલા ર આવશે. બરાબર? હવે એવી જ રીતે રનું ઉચ્ચારણ પછી થાય તો મુકાય. જેમ કે વ્રત. વ્રત. તો અહીંયા વ્ર પછી ર પછી અ પછી ત અને અ. એવી જ રીતે બ્રહ્મ. તો ભ ર અ મ અ. આવી રીતે આ વસ્તુનું એક ખાસ ધ્યાન રાખવાનું. આ જોડાક્ષરનું થોડું ધ્યાન રાખવાનું કે જોડાક્ષર ક્યારે કઈ રીતે વપરાય. અને આ રનું એ ખાસ કરીને એ બે આટલા શબ્દ અને આ બે શબ્દનું ખાસ ધ્યાન રાખવાનું. બાકી ધ્વનિ શ્રેણી એટલે બીજું કશું જ નહીં. શબ્દ અને સ્વર અને વ્યંજનમાં અલગ પાડવાની પ્રક્રિયાને યસ ધ્વનિ શ્રેણી કહેવાય. તો હોમવર્ક જોઈ લઈએ હવે આજે આપણે. હોમવર્ક
ધ્વનિ શ્રેણી ક્રમમાં ગોઠવવાના છે. ગોઠવો એટલે આપણે હમણાં જે રીતે સ્વર અને વ્યંજન અલગ પાડ્યા હતા તેવી રીતે. ધીરજ, વ્યક્તિ, વ્યક્તિ આવી રીતે જોડી અક્ષર એકી નહોતા કર્યા એટલે એક આ કરી દઉં છું. વ, ય, અ, ક, ઈ, ત, ઈ. બરાબર. વ્યક્તિ. પછી છે દ્વારકા, પછી ધર્મ, પછીનો શબ્દ છે તણખો અને લાસ્ટ વર્ડ છે તે છે ભીસ્તી. આ 5 શબ્દ આ ઉદાહરણ તરીકે રાખી દઈએ આપણે તો 1, 2, 3, 4 અને 5 શબ્દને તમારે ધ્વનિ શ્રેણી ક્રમમાં ગોઠવવાનું છે. તો આજનો લેક્ચર આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. મળશું આપણે આવા ઇન્ટરેસ્ટિંગ નવા ટૉપિક સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો અને બધા સૌ ધ્યાન રાખજો.